તાજેતરમાં આવેલા આસના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી વડોદરામાં હજી પૂરના પાણી ઓસર્યા નથી તો આ તબાહીએ ગુજરાતમાં વિનાશ તો વેરીઓ સાથે 32ના ભોગ લીધા। આસના વાવાઝોડાથી હજુ કળ વળી નથી ત્યારે હવે ગુજરાત તરફ અચાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે। ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું છે જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરિસ્સાના ડિપ્રેશનની સીધી અસર ગુજરાત પર જોવા મળશે। ફરી એકવાર રાજ્યમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આસના વાવાઝોડા બાદ ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડિપ્રેશન આવી રહ્યું છે। આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાઈ રહી છે, જેને કારણે ફરી એકવાર વડોદરા પાણીમાં ડૂબશે। આવતીકાલ 3 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાથી 4 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર તબાહી મચાવશે। ત્યારે આ કલાકો દરમિયાન વડોદરા પર મોટું સંકટ આવી પડશે। આ કલાકોમાં વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે, ત્યારે ફરી એકવાર વડોદરા ડૂબવાના એંધાણ છે।